એક પ્રજાપતિના ગધાડાના પોતે ચમકતો પથ્થરો બાંધેલો, ચમકારામ મારે હતો હીરો, ચમકારામ મારે. પણ પ્રજાપતિના રસ્તામાં જતા જતા જડ્યો, કોઠે બાંધી દીધો. એના મનમાં પથ્થરો છે. યારે એક ઝવેરી નીકળ્યો અને ઝવેરીએ જોયું મારું હારું આ તો છે હીરો, ગધાડાને બાંધ્યો છે કે. એટલે પેલા ઝવેરીએ પેલા પ્રજાપતિને કહ્યું કે ભાઈ આ પથ્થરો હાલવાનો છે કે? તા કે હું હાલવાનો છે કે મારે શું કરવું? તો કે કેટલા લેવાના? તો કે 50 રૂપિયા. પેલા ઝવેરીએ કહ્યું 25 રૂપિયામાં હાલવો છે? ધોન રાખજો આમાં નંબર ના આવે તમારો. કે 50 રૂપિયા? તો કે 25 રૂપિયા માલો. તો પ્રજાપતિ કે ના 25 નહીં, કે 50 લેવાના કે મારે. તો કે 25 માલો એટલે એમ કહીને જતો રહ્યો. પેલા ઝવેરીના મનમાં એમ કે હમણાં બૂમ પાડશે મને કે લઈ જાવ 25 રૂપિયા મેં. પણ એ જતો એની પાસે બીજો ઝવેરી આવ્યો. એને વિચાર કર્યો સારું છે હીરો અને ગધાડાને કોટે પહોંચ્યો. એટલે કહ્યું કે ભાઈ આ હાલવાનું છે. તા કહો તો કે 50 રૂપિયા કે 50 રૂપિયા કાઢીને લઈ લીધો, લઈને જતો રહ્યો. જેને 25 રૂપિયા માગ્યો તો ઘણી વાર થઈ, પેલા બૂમ ના પડી એટલે પાછો આવ્યો. પાછો આવ્યો તો પેલો ગાયબ, પથ્થરો હીરો જે હતો એ ગાયબ. એટલે પેલા પ્રજાપતિને ઝવેરીએ પૂછ્યું કે પેલો લે કે 50 રૂપિયા આલુ હાલ દે. તો કે હવે પેલા લઈ ગયા કે છે. કે કોણ? કે બીજા આયા હતા તાર પાસે, તારા જેવા બીજા, એ લઈ ગયા કે છે. કે સાલા મૂર્ખ શું કે તું છેતરાઈ ગયો કે છે? તું છેતરાઈ ગયો કે કેમ નો છેતરાઈ ગયો? કે એ પથ્થરનો તો હીરો હતો કે છે. પ્રજાપતિએ કહ્યું હું નહીં છેતરાયો, તું છેતરાયો. કે હું જમણો? કે તને ખબર હતી ને હીરો છે એવું? મને જ ખબર નથી એટલે કે મેં એને બોધ્યો હતો અને એટલે મેં 50 રૂપિયા કિંમત કરી. પણ તને તો ખબર હતી ને